શહેર અને જિલ્લામાં શાળાઓને મળેલી બોમ્બ ધમકી અંગે જિલ્લા શિક્ષાધિકારી મહેશ પાંડેએ સત્તાવાર નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે વડોદરા શહેર અને જિલ્લાની અંદાજે 18 જેટલી શાળાઓને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. તેમણે જણાવ્યું છે કે આ બાબતને અત્યંત ગંભીરતાથી લેવામાં આવી છે અને વિદ્યાર્થીઓનું હિત તથા તેમની સલામતી હંમેશા પ્રથમ પ્રાથમિકતા છે. તકેદારીના ભાગરૂપે જેમને આવા ઈમેલ મળ્યા છે તેવી તમામ શાળાઓમાં બાળકોને સુરક્ષિત રીતે તાત્કાલિક અસરથી ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસ વિભાગ દ્વારા પણ આ મામલે ગંભીરતાથી તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને દરેક અસરગ્રસ્ત શાળાઓમાં ઝીણવટભર્યું ચેકિંગ હાથ ધરાયું છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ વધુમાં અપીલ કરતા જણાવ્યું કે જે શાળાઓને આવા ધમકીભર્યા ઈમેલ મળ્યા છે તેઓ નિયમો અને સુરક્ષા પ્રોટોકોલ અનુસાર જરૂરી પગલાં ભરે. સાથે તમામ શાળાઓ અને વાલીઓને ગભરાશો નહીં તેવી વિનંતી કરી છે. તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે અને બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા હોવાનો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વડોદરાની 18 જેટલી સ્કૂલોને બોમ્બની ધમકી મળ્યાનો ઈમેલના સમાચાર આવેલ છે. તો આપણે જે સ્કૂલોમાં છે તે સ્કૂલોને સલામતીના ભાગરૂપે વિદ્યાર્થીઓનું હિત અને સલામતી મહત્ત્વની છે. બાળકોને તાત્કાલિક અસરથી એમને સલામત ઘરે પહોંચાડવા, એ ઉપરાંત પોલીસ દ્વારા સઘન તપાસ પણ ચાલુ છે આ બધી જગ્યાએ. ટૂંકમાં જે સ્કૂલોમાં આવા ઈમેલ મળેલ છે એ તમામ સ્કૂલોને નમ્ર અપીલ છે બાળકોની સલામતી માટે એમને નિયમ અનુસાર પગલાં લે.